ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ડિપ્રેશન સિસ્ટમની અસર હેઠળ આજે ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું। તેમજ સિસ્ટમની હાલની સ્થિતિ શું છે તે વિશેની માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો સિસ્ટમ ગઈકાલે પશ્ચિમ બંગાળ અને તેને લાગુ ઝારખંડના ભાગો નજીક હતી। ત્યારબાદ હવે સિસ્ટમ ક્રમશઃ પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને મધ્યપ્રદેશના ભાગો નજીક આવી ગઈ છે। મધ્યપ્રદેશના ભાગો પર હજી સિસ્ટમ છે તે ડિપ્રેશન જોવા મળી રહી છે। જોકે આજે સિસ્ટમ થોડી નબળી પડી અને વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાઈ જશે। તો મિત્રો, ચોમાસું ધરી રાજસ્થાનના શ્રી ગંગાનગરથી છેડો પસાર થઈ રહ્યો છે। ત્યારબાદ ડિપ્રેશન સેન્ટરના ભાગો પરથી પસાર થઈ જમશેદપુર ડીઘાના ભાગો પરથી બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસું ધરી જઈ રહી છે। તો મિત્રો, ગઈકાલની આગાહી મુજબ જ આજે 6 વાગે આપણી આગાહી પૂરી થાય છે। તો તે પ્રમાણે ઉત્તર ગુજરાતના ભાગોમાં રાત્રિ દરમિયાન મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી છે અને જોરદાર 8 ઇંચ સુધીના વરસાદી આંકડા સામે આવી રહ્યા છે। ભારે વરસાદ ઉત્તર ગુજરાતના અનેક ક્ષેત્રોમાં જોવા મળી રહ્યો છે। તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ રાત્રિથી જ વરસાદની શરૂઆત જોવા મળી છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કયા વિસ્તારમાં કેવી રહેશે તે વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં આવનારી 24 કલાકની અંદર તમામ જિલ્લાઓ જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સિદ્ધપુર, મહેસાણા, ઊંઝા, ખેડબ્રહ્મા, ઈડર સહિતના ભાગો છે તેમાં હળવો મધ્યમથી ભારે અને અમુક ક્ષેત્રોમાં અતિશય ભારે વરસાદ આવનારી 24 કલાકની અંદર યથાવત રહેશે। અમુક ક્ષેત્રોમાં 5 ઇંચ કરતા પણ વધુ વરસાદના આંકડા હજી પણ 24 કલાકની અંદર જોવા મળી શકે છે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ આવનારી 24 કલાકની અંદર ખૂબ સારી રહેશે। ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર તમામ વિસ્તારો છે તેમાં મધ્યમથી ભારે અને અમુક ક્ષેત્રોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ આ ભાગોમાં રહેશે અને ત્યાં પણ અતિ ભારે વરસાદવાળા વિસ્તારોમાં 5 ઇંચ કરતા પણ વધુ વરસાદના આંકડા આવનારી 24 કલાકની અંદર જોવા મળશે। દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, વાપી સહિતના વિસ્તારો છે તેમજ નર્મદા અને ડાંગ આજુબાજુના, તાપી આજુબાજુના ભાગો છે તેમાં મધ્યમથી અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ રહે। બાકીના ભાગો છે દક્ષિણ ગુજરાતના તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે। તો મિત્રો, સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આવનારી 24 કલાકની અંદર મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ જિલ્લાના ભાગો, જામનગર જિલ્લાના અમુક વિસ્તારો, ભાવનગર જિલ્લો છે, અમરેલી જિલ્લાના ભાગો સુધી વરસાદની ગતિવિધિ સારી એવી રહે। હળવો મધ્યમ વરસાદ જોવા મળે અને ઉત્તર ગુજરાતને લાગુ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે। બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવો મધ્યમ વરસાદ આજે બપોર બાદથી જોવા મળશે અને આમ જોવા જઈએ તો બધી બાજુ આજે પણ સૌરાષ્ટ્રના ભાગોમાં શાંતિ શક્યતાઓ ગણી શકાય અને છૂટો છવાયો વરસાદી માહોલ હળવો મધ્યમ અથવા તો અમુક સેન્ટર હશે જે ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તાર હશે તેમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે। કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છમાં ખાસ કરીને પૂર્વ કચ્છના ભાગો, રાપર, ભચાઉ આજુબાજુ મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ રહેશે। બાકીના કચ્છના ભાગો છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જે તમામ વિસ્તારો છે તેમાં ઝાપટાથી માંડી હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ રહેશે।